ત્યાં પહેલી વાર આપણે ખોડિયાર માતા છે ને ત્યાં હિરેનનું લગ્ન કર્યું, અને ત્યારે તો પાર્કિંગ માટે જગા ના મળે. મ્યુનિસિપાલિટી બુલડોઝર વેચીને 2-3 ખેતરો આપણે કરી આપ્યા, પણ એમાંય પણ એટલી બધી ગાડીઓ આવી કે રોડ ઉપર ઊભી રાખવી પડી. બરાબર, એમાં મારી સિદ્ધિ નથી, પણ જે સંબંધો થાય એટલે ત્યારે મિનિસ્ટરો આવતું. મારા ઘરે લગ્નના આગલા 2 દિવસ પહેલા સરકારનો ફોન આવ્યો કે તમે ક્યાં લગ્ન કરો છો અને કેટલું માણસ આવશે અને કેવી રીતનું છે. મને તો કંઈ ખબર ના પડી. મેં શું છે, ઇન્કમ ટેક્સનું કંઈ લફડું તો નથી ને? મારો તો પગાર સિવાય કોઈ આવક નથી. કે ના, તમારે ત્યાં લગ્ન છે અને બધા વીઆઈપી આવે છે એટલે અમારી વ્યવસ્થા કરવાની. એટલે હિરેનનું લગ્ન હતું ત્યારે આગલી રાત્રે તો અહીંયા અત્યાચારી પોલીસો ગોઠવી ગઈ, અને અત્યાચારી પોલીસથી ઉપરની કેડરના, પીએસઆઈથી આગળની કેડરના બધા માણસો ત્યાં આવી ગયા હતા. એટલે તમે જુઓ, અને બધા જ પક્ષો, કોંગ્રેસના, ભાજપના, મારે બધા પક્ષો જોડે સારો સંબંધ છે. એટલે માણસો સાથે વ્યક્તિગત. એટલે એ બધા માણસો ત્યારે રોટરીના, બેંકોના, કેળવણીના, સાહિત્યના અઢળક માણસો આવે, 4000થી પણ વધારે માણસો. અને ત્યારે ગામમાં તો એવી ઈચ્છા કે કોઈ બાકી નથી રાખતા, અમને એક બે દરેકમાં. અને મહારાજે પણ એમ કહ્યું, અમારે ત્યાં 100 વર્ષમાં અમે આવું ભોજન નથી બનાવ્યું. એટલે એની પાછળ બીજું કશું, મારી પાસે પૈસા નથી, પણ હું એમ માનું કે જે કમાઈએ છીએ સમાજને પાછા આપી દેવાના. આપણે ખાવા પીવા જોઈએ, તારા માટે પ્રસંગે જોઈએ, અને કોઈ સાચું માનતું થયું હોય એનાથી વિશેષ પૈસાની કિંમત હું નથી સમજતો. આજે પણ હું આ બધું કામ કરું છું, એમાં પૈસા મને ઘણી વખત એવું બને કે 2,500 પુરસ્કાર મળે, અને હું 6,000 પુસ્તકો ખરીદી લાવ્યો એ વાંચવા માટે. કારણ કે મારો ઉદ્દેશ શું છે, આ વડોદરા આગળ તમે જુઓ, મલ્ટીકલ્ચરલ એક નવો વિષય છે, અને ગુજરાતી ભાષામાં હજુ સુધી આ વિષય ઉપર એક પાન કોઈ લખ્યું નથી. આપણી ભાષામાં મલ્ટીકલ્ચરલિઝમ ઉપર કોઈ એક પાન નથી લખ્યું, અને હું મુંબઈ યુનિવર્સિટીમાં એના વિશે વ્યાખ્યાન આપવાનું. એટલે મારે પુસ્તકો ખરીદવા પણ પડે, લાવવા પણ પડે, અને ખર્ચ પણ કરવો પડે. એટલે મુખ્ય મૂળ મારો જે રસ છે એ સાહિત્યનો છે, અને બાકીનું સમાજ સાથેનું મારું આ બધું લિંકિંગ રહ્યું છે. એટલે મને એમ થાય કે ઇન ટોટો જે માણસ છે એ આ બધા કારણે માણસ તરીકે પોતે કસોટીમાં મુકાતો જાય, અને એમ એ પાર ઉતરતો જાય, અને એમ એનામાં પરિવર્તન બનાવતું જાય કે મારે માણસને, બીજા માણસને મળું તો એની ભદ્રતા કેવી છે, એની સંસ્કારિતા કેવી છે, મારે એની સાથે કઈ રીતે વાત કરવાની, શી રીતે વાત થઈ શકે, અને સામાન્ય માણસો સાથે જો વાત કરવાની હોય તો એની પાસે કઈ રીતે વાત ઘડાવી શકાય કે કરી શકાય, એ બધું વિચારવું પડે. એટલે ટૂંકમાં એક સાચો વ્યક્તિ કોઈ પણ ફિલ્ડનો હોય, પછી એન્જિનિયરિંગનો હોય કે મેડિસિનનો હોય કે લિટરેચરનો હોય, પણ એને જો પોતાને વિકાસ કરવો હોય તો અનેક પ્રકારની શક્યતાઓ ભરી શકે. ટાગોર હંમેશા કહેતા કે જીવનની દેવતા છે. જીવન કે અભ્યાસ કરવા માટે નથી આપ્યું, અથવા જીવન ભ્રષ્ટાચાર માટે પણ નથી આપ્યું. તમે જો ભ્રષ્ટાચાર કરો તો આ તો ઉધઈ જેવું છે, એ તો આગળ વધતું જાય. 40,000 મેં પહેલા લીધા હોત તો મારે તો પછી પગથિયા જ ઉતરવા હતા ને. હું નામ નથી આપતો, પણ મારા અગાઉ એક પક્ષની સરકારના ચેરમેને પોતાના છોકરાના નામના વિલો બનાવેલા, લેટર પેડ છપાયેલા, અને મેં કહ્યું ને કે આપણે 260 કાગળ લાવેલા, એ 660 બિલ બનાવી દે. કાગળ સસ્તો 260 પણ 660 એને મળી જાય. એટલે એક ચેરમેન વર્ષે દાડે 2 વખત ટેન્ડર બહાર પાડે અને 50 લાખ રૂપિયા કાગળમાંથી કાઢી લે. એની સામે મને 2,500 પગાર મળતો, એમાં મને સંતોષ હતો. સરકાર મને ઉલટાનું કે તમે ગાડી નવી લઈ આવો, તો ના, મારી ગાડી છે, હું અમદાવાદ આવીશ એક દિવસ, તો એક જ દિવસ તો તમારે ટી આપવાનું, 2 દિવસ ત્યાં રહીશ મારી છે. તો મેં જોયું તમે જેવી ગાડી લાવી હોય તો લઈ આવો. સરકારે બળજબરી કરી. શંકરસિંહ વાઘેલા કહેવડો કે આપણી ગાડી બી ના કેમ છે, ના મારી ગાડી છે ને એ લુણાવાડાથી હું મારી ગાડીમાં જઈશ, ના આવીશ, હું મારી નવી ગાડી લાવી નથી, એવો ખર્ચો મને પોસાય નહીં મને, એટલે હું ચેરમેન છું, મારી બોર્ડને થાય ને. એ આખી વાત મેં મારા મનમાં રાખી. એટલે લુણાવાડા કોલેજમાં પણ તમે જુઓ એમ તો કેવો મળ્યો કે જેટલી મેનેજમેન્ટો આવી એ મેનેજમેન્ટના પ્રમુખો મારા ઘરે આવ્યા. પ્રિન્સિપાલ તો હોય છે, એમનો ગમે છે, અને કોઈ પણ પ્રિન્સિપાલ હોય મારો મિત્ર છે, મને હું રિસ્પેક્ટ આપું. મારું કામ જુદું છે, એનું કામ જુદું, એટલે મને એની જોડે સંઘર્ષમાં ઉતરવાનું કોઈ કારણ ના હોઈ શકે કે મને એની પાછળ પડી નથી. ઘણાને ત્યારે એવું થતું કે સાહેબને પ્રિન્સિપાલ થવું છે, એટલે નહીં કરતા હોય, પણ એ બધી વસ્તુ કોઈ બધાનું સમજાવવા ના જોઈએ. મારું કામ જ બધા કરો, લોકો તો કે છે. પણ ત્યારે પ્રભાવ એવો કે જટાશંકર હતા ત્યારે પણ, મોહન માસ્ટર પ્રમુખ થયા ત્યારે પણ, જયંતિ ઝવેર પ્રમુખ થયા ત્યારે પણ, આ ત્રણ પ્રમુખો કોઈને કોઈ રીતે મને પૂછ્યા વગર કશું કામ કરતા નથી. મોહન માસ્ટર કે ભૂલ કરી હોય, કારણ કે એને માણસો કાચા કાળનો માણસ, ઉતાવળિયા માણસો આવી જાય, અને ઉતાવળિયા માણસો એની પાસે લખાઈ લે, અને પછી પ્રોફેસરો હેરાન થાય કે પ્રિન્સિપાલ હેરાન થાય,
એટલે માર કરવા માટે મને જટાશંકર પણ કે શાંતિલાલ ગુલાબસિંહ તે વખતે જીવતા હતા એ ધારાસભ્ય એ પણ મને કે સાહેબ તમે જશો તો મેળ પડશે બાકી નહીં પડે. એટલે મારું કોઈ બાયસ વિનાનું મને કોઈનો પક્ષ ના લો, સાચું હોય કહી દઉં કે માનસુખ કાકા આ મોહન કાકા તમે આ બધું કરો છો પણ અમારું અધ્યાપક મને દેવું છે કે તેમાં 21ને છૂટા કર્યા એ 21 તમારે લીધા પડશે તો તમારે જેવું શેઠીઓ થૂંકેલું ગળે તો પોતાને કે ના એ તો ખોટું થાય મને ત્યાં ખોટું પાઈ ગયું ખેંચી લો પાછા બધા કાગળો એટલે એવા ઘોડા તો આપણે એની રીતે એ રીતે કામ કરવું પડે. અહીંયા અમારે જટાશંકર હતા પછી ઘણા લોકો કહેતા જટાશંકર કોલેજમાંથી પૈસા થઈ ગયો રાજકારણનો માણસ છે ફલાણું લીધું સાદા હશે કદાચ સાદા હશે હું માની દઉં પણ એની ઘેરે સવારે ખાય ને જનપા તો સાંજે ખાવાના પ્રશ્નો હતા. આ કોઈ નતું જાણતું, આ કોઈ નતું જાણતું બરાબર. તે નહીં આવે ત્યારે મને પ્રમુખ મારો તો એ રડે કહે છે કે મારે પ્રવીણભાઈ એટલે મને સાહેબ કહેતા કે સાહેબ મારે નોકરી લેવી જોઈએ કે નહીં તો મારા છોકરા પૂછ્યા મળશે હું ટ્યુટર થઉં તો 400 રૂપિયા મને મળે પણ હું ભણાવીશ કે જો પાછા મને કે એ તમારી નજરો હશે સાહેબ હું ભણાવીશ પણ સાહેબ મને કે તમે કહો તો હું લઉં છું. તમે જુઓ કે મારો પ્રમુખ મને એમ કે અને એને 400 રૂપિયા ત્યાં લીધા હતા પણ એ એના વર્ગો નિયમિત ભણાવતો. તમે જુઓ કે ભગવાન હિમાશુકને જટાશંકર પછી જયંતિભાઈ આવ્યા. હવે જયંતિભાઈની મુશ્કેલી હતી કે બાપુજી ખુશાલ કે એટલું જ થાય એટલે બાપુજી ખુશાલ કોલેજમાં તો પ્રિન્સિપાલ ગમે તે હોય તો એના ટેબલ ઉપર લાંબા પગ જણા ભાગે. જેવું હું આવું ને એના પગ નીચે ઉતરી જાય કે હું એનાથી ઉંમરમાં મોટો નતો, હું તો પ્રોફેસર હતો અને બાપુજી ખુશાલ તો માથે ભરે હતો પણ એના મનમાં એવી ઈચ્છા હતી કે આ સાહેબ પાસે મારથી કશી છૂટ ના લેવાય કોલેજનો પ્રમુખ હોય પ્રમુખ હોય તો મેં એક લાઈન ઓફ ડિમાર્કેશન હું બધાની સાથે ભળેલો પણ ખરો અને અલગ એટલે એ જે લાઈન ઓફ ડિમાર્કેશન રાખી એને કારણે અહીંની સંસ્થાને જે તે વખતના પ્રમુખોથી માંડીને પ્રિન્સિપાલથી માંડીને પણ અમુક પ્રકારનું મારી સાથે વાત કરે બરાબર આગળ વધારે છૂટ લઈ શકે નહીં. એ મારા વિદ્યાર્થીઓને એવી ઈચ્છા કે સાહેબ ઉપટક હું જઉં વર્ગમાં તે પેલા વિદ્યાર્થીઓ આવી ગયા હોય અને મારું લોકશાહી ડબે એટલી કોઈ કમિશન નહીં કહેવાનું હું એને ચહેરા ઉપરથી કહી આપું કે મોડો કેમ આવ્યો છે બરાબર એટલે આવીને બેસી જવાનું મારો વર્ગ ચાલતો હોય પણ કોઈ હિંમત નહીં કરે મોડા આવવાની. અને એવું ન બને કે હું 5 મિનિટ મોડા આવ્યો ને 5 મિનિટ મોડા છોડે એવું બને કે ઘંટ વાગી જાય પડી જાય પછી પણ મારું વ્યાખ્યાન ચાલતું બીજો પ્રોફેસર આવીને ઉભો ત્યારે બહાર નીકળું અને કોઈ દિવસ ચિઠ્ઠી છે બધી આજે પણ 15 કલાક વ્યાખ્યાન આપીને પ્રોફેસરોને દર મહિને ભણાવવા જવું હજુ સુધી મારે ઊભા રહીને જ ભણાવવાનું. મને 68 પૂરા થશે 69 બેસતે પણ મેં ઊભા રહીને ખુરશી બેસીને નથી ભણાવ્યું. એટલે એક નિષ્ઠાથી જ કામ કરવાનું. મેં કહ્યું ને કે ટાગોર જે જીવન દેવતા કહે છે એમ આપણે હું પણ માનું છું કે મનુષ્યનો ઉદ્ધાર વારંવાર મળતો નથી અને લોકો તો કહેવાના છે તમે આગળ જાઓ એટલે બુશર્ટ તમારો પાછળ ખેંચવાના છે. એમને એવું છે કે આ આપણા જેવો થઈ જાય. 99 માણસ એવા છે કે પેલો એક માણસ આગળ જતો નહીં આપણા જેવો બનાવી દો એટલે તમારા ચારિત્રથી માંડીને બધા આક્ષેપો મૂકશે કે આ નકામો છે આવો છે તેવો છે તો તમારી પર ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકશે કે જે કંઈ મનમાં આવે એ બધું કરી શકીએ પણ એ વખત તમે ડર્યા તો પછી તમે તમારું આઉટપુટ જે છે કરી શકો છો. તમારી અંદર જે ઉત્તમ વસ્તુઓ છે કરી શકે. મોટા ભાગના માણસો કહે છે ને કે ભાઈ શું કામ આટલી બધી તારે દોડધામ કરવાની કયો તને સિક્કો આપી દેવાનો સોનાનો તે આટલું બધું કામ કરે. સોનાનો સિક્કો કોઈ આપે કે નહીં આપે એવું નહીં પણ ઈશ્વર નોંધ રાખે છે. સોનાનો સિક્કો તો તમારે પોતે તમારે આપવાનો બીજું કોઈ આપણને આપી શકે એમ નથી. એટલે હું હંમેશા કહું છું બધા કહે છે કે આ ઘણા એવોર્ડ મળ્યા આ મળવો જોઈએ તે મળવો જોઈએ મને કોઈ અસંતોષ નથી. 2 એવોર્ડ અમદાવાદમાં હતો તો વધારે મળ્યા હોત કદાચ બરાબર પણ મને જે મોટો એવોર્ડ છે એ ઈશ્વર આપી ગયો મને જન્મ આપીને. એટલે હું હંમેશા કહું છું કે મને સર્વશ્રેષ્ઠ એવોર્ડ એ મળ્યો છે કે મને જન્માવ્યો ઈશ્વરે. નહીં જન્મ્યા હોત તો આ બધી સરસ સુંદર જગત આટલું સુંદર માણસો જોઈ શક્યો ના જોઈ શક્યો. એટલે મને જે ઈશ્વરે જન્માવ્યો એ સૌથી મોટો એવોર્ડ છે મારો. બાકીના એવોર્ડ મારે પછી એમાંથી જીવતા શીખને મળતા હશે તો મેળવીશું નહીં મળતા હોય એવું ચિંતા નહીં કરવા. એટલે પદ્મશ્રી જ્યારે મળ્યો ત્યારે પણ એવું નહોતું કે પદ્મશ્રી મને મળશે. હું કામ એવું કરતો એટલે મને હતું કે ક્યારેક તો સરકાર ભારત સરકારે નોંધ લેવી પડશે અને દુનિયાએ લેવી પડે જ્યારે સારું કામ બરાબર. તો તે વખતે અમે બરોડા યુનિવર્સિટીના કોર કમિટીમાં છું. ત્યાં એક એ લોકોએ 5 વર્ષનો આખો યુજીસીએ દિલ્હીએ 5 વર્ષનો પ્રોજેક્ટ આપ્યો છે. એ પ્રોજેક્ટમાં અમદાવાદના ચંદ્રકાંત ટોપીવાલા આપણે બીજા એક પંચાલ કરી છે એ બધા 5 સભ્યો કોર કમિટીમાં છે. એટલે અમારે આખા વર્ષમાં ત્યાં સેમિનાર થાય એટલે એક્સપર્ટ તરીકે અમારે જવાનું. એટલે બીજે દિવસે સેમિનાર ચાલતો હતો અને બપોરે કલેક્ટરનો ફોન આવ્યો તો ત્યાં હતો. કલેક્ટરનો ફોન આવ્યો એટલે મારો મોબાઈલ હતો પાછો એ કાર્ડ ખોવાઈ ગયો મારાથી. એ મોબાઈલમાં એનો કલેક્ટર નંબર હું હલો કરું પણ ખબર ના પડે એટલે હું કલેક્ટરનો ફોન કેમ આવ્યો શું હશે પાછું
બરાબર. આપણે કલેક્ટર તરીકે એવું કામ ના